નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની અંદર જોઈએ 10 નંબરનો આના માઇક્રો માર્કેટિંગ ઇન્વોલ્વમેન્ટ. એની અંદર જો સ્ક્રીન પર આપેલું છે 10 નંબરનો ટોપિક ગવર્મેન્ટ રેગ્યુલેશન એટલે કે સરકારી નિયંત્રણો. ગવર્મેન્ટ જો એની અંદર જોઈએ, ગવર્મેન્ટ ઓફ એવરી કન્ટ્રી always make a law, rules and regulation for the industry and all industry must follow this regulation. કે શું કહે છે, ગવર્મેન્ટ બધા જ દેશની અંદર ગવર્મેન્ટના અમુક રૂલ અને રેગ્યુલેશન હોય છે ધંધાની ઇન્ડસ્ટ્રીઝની અંદર, અને એ ઇન્ડસ્ટ્રીએ રૂલ્સ અને રેગ્યુલેશનનું ફોલો કરવા પડે છે. મેની લોઝ એન્ડ પ્રોવિઝન્સ શુડ બી ફોલો લાઇક લાઇસન્સ ટુ ધ એસ્ટાબ્લિશ એન્ડ start a business, license to keep stock of a material, permission of import and export, maintain of environment, labor laws, etc. શું કહે છે કે સરકારની નિયંત્રણોની અંદર સામાન્ય રીતે ઉદ્યોગ સ્થાપવા અને શરૂ કરવા માટેના લાયસન્સ, માલસામગ્રીનો જથ્થો રાખવા માટેના લાયસન્સ, આયાત નિકાસ પરવાના, પર્યાવરણ જાળવણી, મજદૂરોના કાયદા વગેરેની જાળવણી વગેરે ઘણી જોગવાઈઓનું પાલન કરવું પડે છે. તો માર્કેટિંગ સંચાલકોએ પણ માર્કેટિંગના કાર્યોને અનુસરતી વખતે સરકારના નિયંત્રણોને ધ્યાનમાં લેવા પડે છે. કે આની અંદર તમે સરકારી નિયંત્રણો ધંધો ચાલુ કરો છો તો સરકારી નિયંત્રણોનું તમે અવગણના ના કરી શકો, એ તમારા ધ્યાનમાં લઈ અને જ કરવામાં આવે છે. એના પછીનો ટોપિક છે 11 નંબર પોપ્યુલેશન એટલે કે વસ્તી. તો જુઓ, માર્કેટિંગ મેનેજર શુડ બી ગાઈડ અબાઉટ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ અ પ્રોડક્ટ આફ્ટર કન્સિડરિંગ પોપ્યુલેશન. શું કહે છે કે માર્કેટિંગ સંચાલકે વસ્તીને ધ્યાનમાં રાખીને જ પેદાશના ઉત્પાદન અંગે અને સૂચનો કરવામાં આવે છે અને તેનું વિતરણ કરવાનું હોય છે. Marketing manager try to satisfy requirement of a various classes by preparing marketing strategy on the basis of a considering things like a population, urban population, rural population, radio for male and female, number of female and females and children's, rate of birth and death, literality rent, etc. શું કહે છે, વસ્તી વિચારણા કરતી વખતે કુલ વસ્તી, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, પુરુષોનું પ્રમાણ, સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા, જન્મ અને મૃત્યુદર, શિક્ષણનું પ્રમાણ વગેરે બાબતો માર્કેટિંગ સંચાલકો ધ્યાનમાં લે છે અને તેના આધારે જ માર્કેટિંગની વ્યૂહરચના તૈયાર કરીને વિવિધ વર્ગોની લોકોની જરૂરિયાતોને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ પણ જોવું પડે છે કે આપણો ધંધો છે તો શેને રિલેટેડ છે, કઈ વસ્તુ કે નાના બાળકોની વસ્તુ બનાવીએ છીએ કે ફિમેલ કે લેડીઝની વસ્તુ બનાવીએ છીએ કે જેન્ટ્સ માટેની વસ્તુ બનાવીએ છીએ, એ પણ જોવામાં આવે છે અને કેટલું પોપ્યુલેશન છે એ પણ જોવું મહત્ત્વનું છે. એના પછીનો ટોપિક છે પબ્લિક એસોસિએશન તો કે જાહેર સંગઠનો. તો પબ્લિક એસોસિએશન including trade association, labor association, employer association and customer association. Objection can be made against improper of trading, production, cheating, exploitation of customer and employer etc. Only because of the various association is in this society, it is advisable for the marketing manager to cooperate with public association. શું કહે છે કે જાહેર સંગઠનોમાં વેપારી સંગઠનો, કામદારોના સંગઠનો, કર્મચારીના સંગઠનો, ગ્રાહકોના સંગઠનો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના વિવિધ સંગઠનો કારણે સમાજમાં અયોગ્ય વેપારી રીત રસમો, છેતરપિંડી, પ્રદૂષણ, ગ્રાહકો અને કર્મચારીનું શોષણ વગેરે સામે અવાજ ઊભો થાય છે અને માર્કેટિંગ સંચાલકોએ પણ જાહેર સંગઠનો સહકાર આપવો જોઈએ અને તેમના હિતમાં કામ કરવું જોઈએ. તમને ખ્યાલ જ હશે આ પ્રકારના સંગઠનો હોતા જ હશે. જાહેર સંગઠન કે વેપારીઓનું યુનિયન હોય છે, પછી કે કામદારોનું યુનિયન હોય છે, ગ્રાહકોનું પણ એવું યુનિયન હોય છે. તો એમના એ શેના સામે અગેન્સ્ટ ઊભા હોય છે કે છેતરપિંડી ના થવી જોઈએ, સામે પ્રદૂષણ ના થવું જોઈએ, ગ્રાહકો અને કર્મચારીઓનું શોષણ ન થવું જોઈએ, એ મહત્ત્વનું છે. એમની જોડે પણ તમારા જોડાયેલા સંકળાયેલા રહેવું આપણા હિતમાં છે. પછી 13 નંબર છે જનરલ પબ્લિક. તો માર્કેટિંગ મેનેજર શુડ
જનરલ પબ્લિક એટલે કે સામાન્ય પ્રજા, માર્કેટિંગ મેનેજર શુડ always to be alert about prestige of a business unit in a general public. Advice and general public should be considered related to the product and service of a business unit. Marketing manager should solve a complaint of a general public urgently. The company which consider general public at the time of a marketing activity and increase number of their potential customer. શું કહે છે કે સામાન્ય પ્રજામાં ધંધાકીય એકમ વિશે કેવી છાપ છે તે અંગે માર્કેટિંગ સંચાલકોને સતત જાગૃતિ કેળવવી જોઈએ. ધંધાકીય એકમ કે તેની પેદાશો અને સેવાઓ અંગે સામાન્ય પ્રજાના સૂચનોને ધ્યાનમાં લેવા જોઈએ અને ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવો જોઈએ. જે કંપનીની સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ પ્રવૃત્તિ કરે છે તેના સંભવિત ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. એના પછી 40 નંબરનો ટોપિક છે નેચરલ ઇન્વાયરમેન્ટ કે નૈસર્ગિક કે પર્યાવરણ, નૈસર્ગિક કુદરતી પર્યાવરણ. તો નેચરલ ઇન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ મેન પ્રોપર્ટી, forest property, water and atmosphere. It is required to consider natural environment at the time of a production and distribution of a product because of easy availability of the cool and the rain in the nearby surrounding area. Iron business is developed in the Jamshedpur. Like this, naturally there is a good business of a woolen cloth in a cool rayon. Management can increase the sales and can decrease cost of the product by taking advertisement and natural environment. શું કહે છે કે નૈસર્ગિક પર્યાવરણમાં કુદરતી ખનિજ સંપત્તિ, જંગલ સંપત્તિ, જળ સંપત્તિ તથા આબોહવાનો સમાવેશ થાય છે. પેદાશના ઉત્પાદન અને વિતરણ વખતે નૈસર્ગિક પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી બને છે. જમશેદપુરમાં લોખંડ અને પોલાદનો ઉદ્યોગ વિકસ્યો છે. તેનું કારણ નજીકના વિસ્તારોમાંથી મળતો કોલસો અને લોખંડ છે. તેવી જ રીતે ઠંડા પ્રદેશોમાં ગરમ કપડાનો ઉદ્યોગ વિકસે છે તે સ્વાભાવિક છે. નૈસર્ગિક પરિબળોને લાભ લઈને સંચાલકો ઉત્પાદન પડતર ઘટાડી શકે તે પણ વેચાણમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. સાચી વાત છે. નૈસર્ગિક કે ત્યાં તમને પાણી ઇઝીલી મળી શકતું હોય કે ત્યાંથી તમારે બીજી કઈ રીતે મંગાવવું ન પડતું હોય તો એ પણ મહત્ત્વનું છે. હવે જોઈએ above maintain all the factors are including in a micro marketing environment. Though these factors are not stable, therefore for the effectiveness of marketing strategy, marketing manager should make a change in a marketing strategy as per a change in those factors. કે માર્કેટિંગના સૂક્ષ્મ પર્યાવરણ ઉપર દર્શાવેલ તમામ પરિબળોનો સમાવેશ થાય છે. આ પરિબળો સ્થિર હોતા નથી, તેથી તેમાં જે પરિવર્તનો થાય છે તે મુજબ માર્કેટિંગ વ્યૂહરચનામાં પણ ફેરફાર કરવા પડે છે તે તો જ અસરકારક બને છે. તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોયા કેટલા 14 પરિબળો હતા માઇક્રો માર્કેટિંગ ઇન્વાયરમેન્ટના, જે મેં તમને સમજાવ્યા છે. જો તમને ના ખ્યાલ આવ્યો હોય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો યા તો કોલેજમાં આવીને મળી શકો છો. ચલો આના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું પછીના લેક્ચરની અંદર. આભાર.